મોટરસાયકલની ચોરી કરનાર ઈસમને ચોરીના કુલ 8 મોટરસાયકલ કિંમત ₹2,15,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાહન ચોરીના અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કુલ 8 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી ટીમ અસલમ આમદભાઈ પબડા, ઉંમર વર્ષ 40, રહેઠાણ બગસરા, નટવરનગર, સિદ્દીક મસ્જિદ પાસે, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી હડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા એએસઆઈ હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્ર બસિયા, ગોકુળ પરોતરા, મહેશ રાઠોડ, આદિત્ય બાબરિયા, તુષાર પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશ દાફડા, રમેશ સિસારા દ્વારા કરવામાં આવેલ છે. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. જી સાહેબ, આજનો શું બનાવ છે? અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી બનાવ, ચોરીના બનાવ બનતા હોય છે. આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરનાઓ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે. તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબી પીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ 8 મોટરસાયકલ બાઇક ચોરી કરેલ, 2 રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા છે. આ ઉપરાંત બીજા 6 ગુના બોટાદ, ગોંડલ અને જૂનાગઢ એટલે કે અન્ય 3 જિલ્લામાં કુલ 4 જિલ્લાના 8 મોટરસાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે. ખેડૂતો દ્વારા એ બાઇક ચોરાયેલું છે કે નહીં, આરસી બુક એની સાથે છે કે નહીં, આવા કોઈ પણ પ્રકારના બીજા જેન્યુઇન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે. આવો ચોરીનો મુદ્દામાં લાગવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભ લાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે, એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે. આરોપીને ચોરી સિવાયના બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો? અત્યારે હાલમાં આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ ધ્યાનમાં આવેલા નથી.